ઓમ નમઃ શિવાય. આજે આપણે ધ્યાન કરીશું. ખૂબ દિવ્ય ધ્યાન. પૂર્વ જન્મના કર્મથી કઈ રીતે મુક્ત થઈ શકાય અને પ્રારબ્ધ જે છે એને આપણે કઈ રીતે બદલી શકાય એના ઉપર આપણે ધ્યાન અને એના વિશે થોડુંક જાણીશું. એ પહેલા ગુરુ તત્વ સાથે કનેક્ટ થઈને ભગવાન શ્રી ગણપતિજીને પ્રાર્થના કરીશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નમઃ શિવાય. આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. કર્મનો સિદ્ધાંત એના ઉપર આજે આપણે જાણીશું અને સહજતાથી હર સ્થિતિને આનંદની સ્થિતિ બનાવે અને એ સ્થિતિથી પાર થઈ જવું, એ સિદ્ધાંત આપણે ખૂબ સરળતાથી પોતાની અંદર એક દિવ્ય તાદમયતા લાવી અને પોતાના આત્મ સ્વરૂપની જાગૃતિ માટે પોતાની અંદર એક દિવ્ય દ્રષ્ટા ભાવ જે આ દેહથી અલગ છે એ જોઈ લેશું. અને એટલા માટે જ કહે છે કે જીવનમાં ધ્યાનનું ખૂબ મહત્વ છે. ખૂબ સરસ કહે છે કે એટલા માટે ધ્યાનનું જીવનમાં ખૂબ મહત્વ છે. ખરું જોવા જઈએ ને તો એક એક દિવસનું એક એક પળ જે આપણા જીવનમાં વીતતો જાય છે એ આપણા જીવનનો એક એક અનુભવ હોય છે અને એની અંદર આપણા જે સંકલ્પ હોય છે એ જ આપણો વિચાર બને છે અને એ બધા આપણા જીવનના પ્રારબ્ધ બનતા હોય છે અને પ્રારબ્ધનું કારણ જ આપણી અંદર સંકલ્પનું અને વિચારોનું નિર્માણ થાય છે. એના દ્વારા જ આપણે એ જાણી અને પોતાની અંદર આપણે કઈ રીતે પરિવર્તન લાવીએ અને પ્રારબ્ધને કઈ રીતે બદલી શકીએ, કયું વિચાર કરીએ છીએ, કયું પ્રારબ્ધ છે, કયા કર્મોથી આપણે બંધાઈએ છીએ. કારણ જીવનમાં જે કોઈ અગર સમસ્યા છે કે આપણી સામે પરિસ્થિતિ આવીને ઊભી રહે છે તો તમે જો દ્રષ્ટાભાવ છો તો તમને ખબર પડી જશે કે આ તો થોડીક વાર પૂરતું 2-3 કલાકનું પેપર છે. પરીક્ષા આવશે ને હમણાં કામિની બેન, તો આપણને કેવું લાગે કે પરીક્ષા આપવી પડશે. સ્ટુડન્ટ લોકોને લાગે ને કે અરે આગળ વધવું છે, આખું વર્ષ તો ભણ્યા નહીં. હવે બધા સ્ટુડન્ટો જોજો તમને કેટલી કેટલી કમ્પ્લેન્સ કરશે કે હજી અમારું સિલેબસ કમ્પ્લીટ નથી થયું, અમારે કેવી રીતે ભણવું, આખું વર્ષ ભણ્યા નથી, પરીક્ષામાં હવે કેવી રીતે અમારા છક્કા છૂટી જશે. 3 કલાકમાં પૂરું 12 મહિનાનું નિચોડ આપવાનો હોય. સેમ એ જ રીતે સંકલ્પથી આપણે આપણું પ્રારબ્ધ, આપણું જે સાક્ષી ભાવ છે એના દ્વારા આપણે આપણું પૂર્વજન્મ અને આપણું આવવાવાળું ફ્યુચર એનું પ્રારબ્ધ આપણે બદલી શકીએ છીએ. ખૂબ સરસ તાદમયતાથી આપણે ઘણા જણા વિચારતા હોય છે કે અરે આ પરીક્ષા તો મારી નથી, તમારી છે, તમારે આપવાની છે, તમારે પોતાએ તૈયારી કરવાની છે. અને આમાં ઘણા સ્ટુડન્ટો પોતે પોતાને ઇમ્પ્રૂવ કરી અને પોતાના જ્ઞાનને વધારી શકે કે હા મેં મારી સહી રીતે પોતાની બુદ્ધિનો વિકાસ કર્યો. અને એવું જ આ ધ્યાનમાં છે. અમને દરેક શિબિરમાં આ રીતે ગુરુ કહેતા કે કઈ રીતે તમારો પોતાનો જ્ઞાનનો વિકાસ કર્યો. એટલે પૂરું વર્ષ જેટલી શિબિર કરી હોય એમાં અચાનક ગુરુ પૂછી લે
કે આ કઈ રીતે તમે કરશો, આ ધારણાનું આમ કેમ કરશો, આનું આ રીતે કઈ રીતે કરશો, પ્રારબ્ધ કઈ રીતે બદલશો, કઈ રીતે દ્રષ્ટાભાવમાં કાયમ રહેશો. પરીક્ષા જેવું જ લાગે ને. એટલે ત્યારે અગર જો આપણે એમ સમજતું કે આ નાટક છે, તો જ આપણે પ્રારબ્ધ બદલી શકશું. કારણ જો આપણે એનાથી કનેક્ટ થઈ જશું તો સુખ અને દુઃખથી કનેક્ટ થઈ ગયા. તો આપણે તો અહીં શું કરવું છે, ફિલ્મ જોવા ગયા અને એ કેરેક્ટર જોયું તો આપણને રોવું આવી જાય, થિયેટરમાં બી રોવા માંડીએ, બાપ રે. અને એમ લાગે કે અરે આ તો મારી જ સ્ટોરી છે. એનો કોઈ અર્થ નથી. અગર જે બહાર જે થઈ રહ્યું છે એ આપણી અંદર શું એનો અનુભવ લેવો છે એના આધાર ઉપર અગર આપણે જો જાણતા હોઈએ, કારણ કે એ તો બીજું કેરેક્ટર છે, બીજું એક્ટર છે, અને જીવનમાં જે ઘટિત થાય તો આપણી યારે થાય છે. એને અલગ માની, અલગ વ્યક્તિ માની, આપણા દેહથી અલગ માની અને જો કરીએ તો આપણે પૂર્ણ રૂપે એનાથી કનેક્ટ થઈ શકીએ, જે આપણું પ્રારબ્ધ બદલી શકીએ. તો એ રીતે આપણે આજે ધ્યાનમાં જોડાશું અને ખૂબ સહજ ભાવથી ચશ્મા છે તો કાઢી નાખવાના છે, અને બહાર જે થાય છે એ દેહની થશે. હું તો દ્રષ્ટા ભાવ છું, એ ભાવ સાથે જ આપણે પોતાની આંતરિક ચેતના સાથે કનેક્ટ થશું. તો હાથને ક્રોસ કરી લઈશું અને પૂરા કમરને સીધી, શરીરને બિલકુલ ઢીલું છોડી દેશું અને બહુ જ સહજ ભાવથી મૂલ બંધ લગાવીને ગુદા દ્વારને ઉપર તરફ ખેંચી લેવાનું હશે. ખૂબ સહજ અને પોતાની પૂર્ણ દિવ્ય ઉર્જા ગુરુ તત્વ સાથે કનેક્ટ થઈને આંતરિક ઉર્જા સાથે કનેક્ટ કરવાની છે, ખૂબ સહજ ભાવથી. પૂરું સહજ ભાવથી શરીરને એકદમ ઢીલું, પૂરું ઢીલું છોડી દો અને જે ઉર્જાથી જોડાઈને તમે પૂર્ણ રૂપે સહજ ભાવથી અને પૂર્ણ રૂપે સહજ ભાવથી ઊંડાણમાં ઉતરતા જાઓ. અને આ જે દિવ્ય ભાવ તમારે એ જ રાખવાનો છે. પૂર્ણ સહજ ભાવથી કે બ્રહ્માંડની દિવ્ય ઉર્જા મારી અંદર પ્રવાહિત થાય છે, જેનો એક છેડો જે છે, એક છેડો છે એ પરમપિતા પરમાત્માના સાથે કનેક્ટ છે, અને બીજો મારી આંતરિક ઉર્જા સાથે જે શ્વાસ બનીને મારી ભીતર પ્રવાહિત થાય છે, એ દિવ્ય પ્રાણ ઉર્જા, એ દિવ્ય પ્રાણ ઉર્જાને અનુભવ કરો અને ખૂબ સહજતાથી ઊંડાણમાં ઉતરતા જાઓ. પૂર્ણ ઊંડાણમાં. અને જેટલી બ્રહ્માંડમાં ઉર્જા છે, બ્રહ્માંડમાં જે શક્તિ છે, એ પાંચે પદાર્થ, જલ તત્વ, પૃથ્વી તત્વ, અગ્નિ તત્વ, દિવ્યતાથી અનુભવ કરો. અગ્નિ તત્વ, વાયુ તત્વ, દરેક વસ્તુને અનુભવ કરતા ધીરે ધીરે તમે એ દિવ્ય ઉર્જાને પોતાની અંદર પ્રવાહિત કરો. અને જેટલા બ્રહ્માંડમાં પાંચે તત્વો છે, એ પાંચે તત્વો સમરૂપ પૂર્ણ પ્રાણ ઉર્જા બનીને મારી ભીતર પ્રવાહિત થાય છે.
અને હું અંદર કોઈ પણ જાતનો ગંદો કચરો, ખોટા વિચાર, કોઈ કબાડ પોતાની અંદર સંગ્રહિત નહીં કરું. આ સંકલ્પ શક્તિ જે છે ને એ આપણું પ્રારબ્ધ વચન પૂરી રીતે બદલી કરી શકે છે. એ દિવ્ય ભાવ સાથે તમે પૂર્ણ સહજતાથી શરીરને બિલકુલ હેંગર ઉપર ટંગાવી દો અને પૂરું સહજ એક સંકલ્પ શક્તિ સાથે ઊંડાણ ઊંડાણ ઊંડાણમાં ઉતરી જાઓ. ખૂબ સહજ ભાવથી ખૂબ જ ઊંડાણ ઊંડાણમાં ઉતરી રહ્યા છો. એક દિવ્ય ભાવ સાથે ઓર ડીપમાં ઉતરતા ઉતરતા તમે એ દિવ્ય એક કોષથી દૂર અંદર પોતાની દિવ્ય પ્રાણ ઉર્જા સાથે કનેક્ટ થઈ રહ્યા છો. અને જોવો તમે એ દિવ્ય પ્રાણ ઉર્જા બંને નાસિકાઓથી શ્વાસ રૂપે તમારી ભીતર બ્રહ્માંડની શક્તિ પૂરી શરીરમાં પ્રવાહિત થઈ રહી છે, ભરાઈ રહી છે. અનુભવ કરો. પૃથ્વી તત્વની ઉર્જા તમારા પૃથ્વી તત્વ સાથે કનેક્ટ થઈ રહી છે. જલ તત્વની જલ તત્વ સાથે અને હું પરમ પિતા પરમાત્માનો એ દિવ્ય અંશ છું. પરમ પિતા પરમાત્માનો દિવ્ય અંશ છું. ભાવ સાથે પૂર્ણ ઉર્જાને પોતાની ભીતર અનુભવ કરો. કોઈ પણ બીજું ચિંતન નહીં, પોતાની અંદરની એક દિવ્ય ઉર્જાને જ અનુભવ કરો. પૂર્ણ અનુભવ કરો. ધીરે ધીરે ઊંડાણ ઊંડાણ ઊંડાણમાં ઉતરતા જઈ રહ્યા છો. અનુભવ કરો. પૂર્ણ ઉર્જાને અનુભવ કરો. ધીરે 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 પોતાની અંતરમાં ઉતરતા જઈ રહ્યા છો. હું ફક્ત દિવ્ય ઉર્જા પ્રવાહિત થતી અનુભવ કરું છું અને ખૂબ દિવ્ય અનુભવ સાથે મારા જીવનની અંદર ખૂબ દિવ્ય પરિવર્તન અનુભવ કરું છું અને પૂર્ણ દ્રઢ સંકલ્પ શક્તિ અને દિવ્ય ઉર્જા બ્રહ્માંડની મારી અંદર અનુભવ કરું છું. એ દ્રઢ સંકલ્પ સાથે ઊંડાણ ઊંડાણમાં એ દિવ્ય ઉર્જાને અનુભવ કરો. ઊંડાણ ઊંડાણમાં અનુભવ કરો. પૂર્ણ ઉર્જા તમારે ભીતર એ પાંચો તત્વની બ્રહ્માંડની ઉર્જા ખૂબ દિવ્યતાથી તમારા એક એક તત્વમાં દિવ્ય રીતે પ્રવાહિત થતી અનુભવ કરો. હે પરમ તત્વ, હું તો ફક્ત દ્રષ્ટા માત્ર છું. મારી ભીતર એ બ્રહ્માંડની પાંચે તત્વોની ઉર્જા સહજતાથી એ દિવ્યતા રૂપે પ્રવાહિત થાય છે. અનુભવ કરો.
ખૂબ દિવ્યતાથી તમે અનુભવ કરો છો એ દિવ્ય પ્રાણ ઉર્જાને પોતાની ભીતર ધીરે 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 એક પછી એક પરત પાર કરતા કરતા તમે પોતાના સૂક્ષ્મમાં ખૂબ સહજતાથી એ પ્રાણ ઉર્જાને પ્રવાહિત થતા અનુભવ કરું. પાંચે તત્વોની ઉર્જા પૂર્ણ સહજતાથી તમારા સૂક્ષ્મ દેહમાં પ્રવાહિત થઈ રહી છે. ધીરે ધીરે અનુભવ કરો તમારા પગના પંજામાં, પગની આંગળીઓમાં, તળિયામાં, કાંડામાં, કોઠણ સુધી એ દિવ્ય ઉર્જાના પ્રવાહને તમે અનુભવ કરો. પ્રવાહિત થતી ગોઠણ, પિંડલીઓ, ગોઠણથી ઉપર કમર સુધીના ભાગમાં, થાઈસ, નિતંબ, કમર, હિપ્સ, ત્યાંથી ઉપર લોઅર સ્ટમક, તમારી બંને કિડનીઓ, લીવર, પેનક્રિયાસ, નાની મોટી આંતરડી, જઠર, અગ્નિ, પૂર્ણ રૂપે પાછળ તરફ કમરનો ભાગ, તમારો સ્પાઇનલ કોડ, મેરુદંડ, એની અંદર ઈલા, પિંગળા, સુષુમ્નામાં દિવ્ય ઉર્જા અનુભવ કરી રહ્યા છો તમે. ધીરે ધીરે એ સૂક્ષ્મ ઉર્જાને તમે અનુભવ કરતા પૂરી ઉર્જા પીઠ તરફ ઉપર તરફ જઈ રહી છે. સામે તરફ આવો. એ દિવ્ય ઉર્જાને તમે પોતાના સ્ટમકમાં, ફેફસામાં, પાંસળીઓમાં, તમારા હૃદય તરફ લઈ જાઓ. બ્રહ્માંડની એ દિવ્ય ઉર્જાને ખૂબ દિવ્યતાથી અનુભવ કરો. એક સહજ ભાવ સાથે એ દિવ્ય ઉર્જાને અનુભવ કરતા, પૂર્ણ આનંદની અનુભૂતિ કરતા ધીરે ધીરે ઉપર તરફ પોતાના હૃદયમાં શ્વાસ નળી, અન્નનળી, ધમની, ફેફસા બધે જ ઉપર તરફ લઈ જાઓ. તમારા બંને સ્તન, ત્યાંથી ઉપર તમારી છાતી, ત્યાંથી ઉપર તમારા બંને ખંભા, તમારું ગળું, તમારા કંઠમાં, તમારા વિશુદ્ધિ ચક્રમાં, પાછળ તરફ પિનલ ગ્લેનેડ, થાઇમસ ગ્લેનેડ, દિવ્ય ઉર્જાને પ્રવાહિત થતી અનુભવ કરો. પાછળ તરફ થોડું ઉપર નાનું મગજ, મોટું મગજ, પૂર્ણ ઉર્જાને તમે કેટલી સહજતાથી એક ફ્લો સાથે પ્રવાહિત થતી ઉર્જાને, પ્રાણ ઉર્જાને તમે પૂર્ણ રૂપે પ્રવાહિત થતી અનુભવ કરી શકો છો. એ દિવ્ય ઉર્જાને તમે અનુભવ કરી શકો છો. ખૂબ સહજ ભાવથી ધીરે 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 તમે ઉપર તરફ આવો. પૂરા મસ્તિષ્કમાં, મસ્તિષ્કથી સામે તરફ આવો. તમારી ઠુડ્ડી, તમારા પેઢા, જડબા, દાંત, જીભ, હોઠ, તાળવું, બધે જ ઉર્જા પ્રવાહિત થતી અનુભવ કરો. ગાલ,
ચામડી, માંસ, મજ્જા, રક્તવાહિની, ધમની, એક એક નસ, નાડીઓ, નાક, નાકના બંને છિદ્રો, કાન, કાન કાનના સાંભળવાની શક્તિ, આંખ, આંખની કીકી, પાંપણ, પલક, આઈબ્રોસ, ત્યાંથી ઉપર મસ્તિષ્ક પર જાઓ તમે. પૂર્ણ ઉર્જાને અનુભવ કરો. તમારું કપાળ, એની ઉપર તમારા મસ્તિષ્કના વાળ, પૂર્ણ ઉર્જા તમારા સહસ્ત્રારમાં પ્રવાહિત થતી અનુભવ કરો. અને સહસ્ત્રારથી એક સાવર લેતા હોય એ રીતે એક દિવ્ય ફ્લો સાથે તમારા પૂરા એક કોશિકાઓમાં એ બ્રહ્માંડની દિવ્ય ઉર્જા, પ્રાણ ઉર્જા સ્વરૂપે પૃથ્વી તત્વની ઉર્જા પૃથ્વી તત્વમાં, જલ તત્વની ઉર્જા જલ તત્વમાં, અગ્નિ તત્વની ઉર્જા અગ્નિ તત્વમાં, વાયુ તત્વની ઉર્જા વાયુ તત્વમાં, અને પૂર્ણ રૂપે પ્રવાહિત થતી આકાશ તત્વની ઉર્જા આકાશ તત્વમાં, એક એક શરીરના સેલમાં ઉર્જાને તમે પૂર્ણ દિવ્યતાથી ફ્લો સાથે પ્રવાહિત થતી અનુભવ કરી રહ્યા છો. અને પૂર્ણ પોતાના સૂક્ષ્મમાં એ ઉર્જાના પ્રવાહને તમે એ દિવ્ય વેગ સાથે આવતા પ્રવાહને, ઉર્જાના વેગને પૂર્ણ રૂપે શરીરમાં અનુભવ કરી શકો છો. પૂર્ણ રૂપે અનુભવ કરો અને દિવ્ય પોતાની ચેતનાને આનંદથી પોતાના આજ્ઞા ચક્રમાં બંને આઈબ્રોસની વચ્ચે પોતાની ચેતનાને બંને આઈબ્રોસની વચ્ચે આજ્ઞા ચક્રમાં સ્થિર કરો અને પૂર્ણ દિવ્ય મંત્ર નમઃ શિવાયના જપથી આપણે પૂરા શરીરના એક એક કોષમાં એ દિવ્ય ઉર્જાને પ્રવાહિત કરશું. નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. પૂર્ણ શરીરને બ્રહ્માંડની ઉર્જાથી હીલ કરવું, આ જ દિવ્ય કોસ્મિક હિલિંગ. પૂર્ણ રૂપે તમે બ્રહ્માંડની ઉર્જાથી પોતાની આંતરિક એક એક પર સેલને હીલ કરી રહ્યા છો. એ દિવ્ય નમઃ શિવાય પંચાક્ષરી મંત્રથી નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય, 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 નમઃ શિવાય. તમારા આજ્ઞા ચક્રમાં એક દિવ્ય સંકલ્પ સિદ્ધિ સાથે જે નમઃ શિવાય પંચાક્ષરી મંત્રથી
તમે દિવ્ય ઉર્જા અને એક સ્પંદન અનુભવ કરો છો. એ દિવ્ય સંકલ્પ સિદ્ધિ, સંકલ્પ શક્તિ, પૂર્ણ ઉર્જા તમારા શરીરના એક એક સેલમાં આજ્ઞા ચક્રથી પ્રવાહિત થતી તમે અનુભવ કરી શકો છો. તમારા શરીરના એક એક સેલમાં એ અનુભૂતિ તમને દિવ્ય આનંદ અનુભૂતિ થશે. અનુભવ કરો. નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, 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 ઓમ 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 નમઃ શિવાય. કમર બિલકુલ સીધી રાખજો અને પૂર્ણ દિવ્ય મંત્ર જપ સાથે સંકલ્પ કરો. પૂર્ણ સંકલ્પ કરો કે હે ભગવાન શિવ, હે મા શિવા દેવી, આ દિવ્ય ઉર્જાને હું પૂર્ણ રૂપે પોતાના સ્થૂલમાં પણ પ્રવાહિત કરીશ, સૂક્ષ્મમાંથી સ્થૂલમાં પણ પ્રવાહિત કરીશ અને એ દિવ્ય ઉર્જા દ્વારા પૂરા પરિવારનું, જગતનું હિત માટે પૂર્ણ રૂપે કાર્ય કરીશ. પૂર્ણ ઉર્જાને મારા એક એક કોષોમાં પ્રવાહિત થતા મારું દિવ્ય પ્રારબ્ધ બનો અને હું દિવ્યથી દિવ્ય પૂર્ણ રૂપે દિવ્ય સંતાન થાઉં આપનું. પૂર્ણ રૂપે દિવ્યતાથી પોતાની અંદર એ દિવ્ય ઉર્જાના માધ્યમ દ્વારા પોતાના દિવ્ય પરિવારનું નિર્ભયતાથી, નિડરતાથી એક સંકલ્પ સિદ્ધિ સાથે નિર્વાહ કરી શકું. અને હું આપની દિવ્ય સંતાન છું. હું અહીં આપનો દિવ્ય અંશ પૂર્ણ પોતાનો રૂપ રોલ જે છે આપે મને આપ્યો છે એ બખૂબી નિભાવીશ. એ દિવ્ય ઉર્જાને પોતાની અંદર પ્રવાહિત થતા પૂર્ણ સંકલ્પ સિદ્ધિ સાથે દિવ્ય મંત્રનો જપ કરતા કરતા પૂર્ણ ઉર્જાને પૂર્ણ રૂપે પોતાના સ્થૂલમાં પ્રવાહિત કરતા અનુભવ કરો. પૂર્ણ ઉર્જાને પોતાના આજ્ઞા ચક્રથી પૂરા પોતાના સ્થૂલમાં પ્રવાહિત કરતા અનુભવ કરો. શરીરના એક એક સેલમાં પૂરી કમર સીધી રાખજો અને મૂલ બંધ લગાવેલું રાખજો. તમારા પૂરા સેલમાં સ્થૂલમાં પણ એ જ ઉર્જાને તમે પ્રવાહિત થતી અનુભવ કરો. એ ઉર્જા તમારા પૂરા સ્થૂલમાં પ્રવાહિત થતી એક એક નસ, નાડીઓ દિવ્ય ઉર્જાના ફ્લોને અનુભવ કરી રહી છે. નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય,
નમઃ શિવાયનો મંત્ર આપ સતત રટતા રહેજો, જેનાથી આપણું દિવ્ય પ્રારબ્ધ જે કંઈ પણ હોય એ પૂર્ણ રૂપે આ નમઃ શિવાયના દિવ્ય મંત્ર દ્વારા આપ પૂર્ણ રૂપે પોતાનું દિવ્ય સકલ બ્રહ્માંડમાં શુભ થવું, એ શુભ શિવ શિવાની કૃપા દ્વારા જ થઈ શકે, એ પૂર્ણ અનુભવ કરો. નમઃ શિવાય, નમઃ શિવાય. પૂર્ણ પોતાના સ્થૂળમાં ઉર્જાને તમે એક ફ્લો સાથે પ્રવાહિત થતી અનુભવ કરો. નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ 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 નમઃ શિવાય. પૂરા પોતાના સ્થૂલમાં એ સંકલ્પ સાથે સિદ્ધિ મળી એવી રીતની દિવ્ય ઉર્જાને અનુભવ કરો. ધીરે 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 પોતાની ચેતનાને પૂર્ણ રૂપે સ્થૂલમાં અનુભવ કરતા બંને પગને ખોલો, બંને હથેળીઓને ખોલી અને પૂર્ણ ઉર્જાને અનુભવ કરો. હથેળીઓને રબ કરો, પૂર્ણ ઉર્જાને એક ઉષ્મા સાથે અનુભવ કરતા આંખો પર સ્પર્શ કરો. 5, 4, 3, 2, 1, 0. પૂર્ણ ઉર્જાને અનુભવ કરતા આનંદની અનુભૂતિ સાથે આંખ ખોલો. આજના દિવ્ય ધ્યાનની ધ્યાન દેવી, જ્ઞાન દેવી, ઘડી, આસન આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. ઓમ નમઃ શિવાય. ખૂબ ખૂબ ધન્યવાદ. સરસ રહ્યું. બહુ જલ્દી હવે કનેક્ટ થઈ જવાય છે હો. હા, હવે થઈ જવાય છે. કાલે બી મેં છે ને 60 કે 61મી ધારણાનો ટેલિગ્રામ માંથી કર્યું હતું પછી મેડિટેશન. કર્યું ને? હા કર્યું કાલે, એમાં બી બહુ મસ્ત થયું હતું. સારું. આપણે છે ને સરસ થયું. આવી રીતે અલગ અલગ કરશું 2-3 દિવસ એક સેશન લઈને, પણ એ રીતે શું હા થશે કે જે એક ફાવટ આવી જશે અને આ મિસ ન થાય એકબીજાનું. હા અને ઈ નથી એટલે એમની ધારણા પછી મિસ થઈ જાય, આપણે આગળ લઈએ ને તો હા, ધારણા એમ નહીં લઈએ, પણ આને હા એમ હશે તો યુટ્યુબ પર પણ જો શક્ય હશે તો મૂકી દઈશ કે એમાં કોઈને કરવું હોય તો સરળ રહે. હા, સરસ હતું. બરાબર ને? હા નમઃ શિવાય. નમઃ શિવાય. કાલે આ જ ટાઈમે બરાબર ને? હા હા, ધન્યવાદ. ધન્યવાદ.